અરે મિત્તલબેન, તમે તમારું રિઝલ્ટ લઈને આવ્યા? હા, લઈને આવી. કેટલા ટકા આવે છે તમારે? મારે 55% આવે છે. તમારે કેટલા ટકા આવે છે? અરે મારે તો 60% છે. તો આરતીબેન, તમારે કેટલા ટકા આવ્યા? મારે 90%. શું વાત છે? તો તમે આગળ કઈ વિચાર્યું કે નહીં? અને હું તો હજુ મેં કોઈ વિચાર્યું. તમે આગળ શું વિચાર્યું? હું તો આઈટીઆઈ કરવાનો છું. આઈટીઆઈ શું છે? આઈટીઆઈ શું છે ચાલો હું તમને જણાવું, અને ચાલો આપણે તેમની મુલાકાતે જઈએ. હા, ચાલો. હા, ચાલો. આ આર્યનભાઈ ને બધા ક્યાં જઈ રહ્યા છે? મિત્તલબેન ને લાજ હું એ જઈને પૂછું. મિત્તલબેન, તમે ક્યાં જઈ રહ્યા છો? અમે આઈટીઆઈ ની મુલાકાતે જઈ રહ્યા છીએ. ચાલો હું પણ આવું. હા, હા, ચાલો. સર, અમે આઈટીઆઈ ની મુલાકાત માટે આવ્યા છીએ. તો શું તમે અમને જણાવશો કે આઈટીઆઈ થી શું શું ફાયદા થાય છે? હા, જણાવીશું. અહીંયા કશો? હા સર. જો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી તમે આઈટીઆઈ કરી શકો છો. જો આ 41 મુદ્દામાં ટેકનિકલ વર્ગના 41 મુદ્દામાં વિદ્યાર્થી મિત્રોને ટ્રેનિંગ આપવામાં આવે છે. ધોરણ 10 પાસ કરીને આવ્યા છે તો આઈટીઆઈમાં પ્રવેશ કરવા માંગતા હો તો 2 વર્ષના કોર્સમાં તમે કોર્સ કરી શકો છો, 1 વર્ષનો કોર્સ કરી શકો છો અને 6 માસવાળો પણ કોર્સ કરી શકો છો. જો આઈટીઆઈમાં એડમિશન લીધા પછી 11-12 કરવું હોય તો થઈ શકે છે. પણ કેવી રીતે 2 વર્ષના કોર્સમાં તમે કોર્સ કર્યો હોય તો અમરેલી યુનિવર્સિટીમાં પાસ કરવાનું રહેશે. ત્યાં સુધીમાં પાસ થયા પછી તમે બીજોમાં પણ કોલેજમાં કે એડમિશન મેળવી શકો. આઈટીઆઈમાં 2 વર્ષનો કોર્સ કર્યો હોય તો તમે સીધા ડિપ્લોમાના બીજા વર્ષમાં એડમિશન મેળવી શકો છો. અને સીધા બીજા વર્ષના એડમિશન બાદ તમે એનું ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી શકો છો. છતાં 2 વર્ષના કોર્સમાં સીધા એચડીએફમાં પણ એડમિશન મેળવી શકો છો. એવી રીતે પછી આગળ જો ડિપ્લોમાના બાદ આઈટીઆઈ પાસ, ડિપ્લોમા પાસ અને ડિગ્રી પણ એજ્યુકેશનની નોકરી તક મળી રહે છે. સર, આઈટીઆઈમાં મારે છોકરીઓ માટે કયા કયા કોર્સ ઉપલબ્ધ છે? અહીંયા આઈટીઆઈ કોલેજમાં છોકરી માટે બ્યુટી પાર્લર, સિવલ ક્લાસીસ, કોપા જેવા જે ટ્રેડ છે એ ઉપલબ્ધ છે. છોકરા માટે પણ ઇલેક્ટ્રિશિયન, કોપા, એમડી, પછી જે ફિટર છે, પછી વેલ્ડર છે, તે ઉપલબ્ધ છે. અને આઈટીઆઈ કરવાનું તો ઘણા બધા ફાયદા છે. આપણે પણ એમાં એડમિશન લેવું જોઈએ. કોપામાં બ્યુટી પાર્લરમાં તમે એડમિશન આપણે લઈ શકીએ. મારે તો બ્યુટી પાર્લરમાં એડમિશન લેવું છે. તારે શું લેવું છે? મારે તો કોપામાં લેવું છે. છાયા, તારે? મારે તો ઇલેક્ટ્રિશિયન લેવું. સારું, તો આપણે કાલે જ ફોર્મ ભરાઈ દઈશું. અમારે આઈટીઆઈમાં એડમિશન લેવું છે. તમે અમને ફોર્મ આપશો ને? હા.